भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदाभां पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्ते कंठावरौ तनविधो स्मरणं कुतस्ते। बोलिए श्री द्वारिकाधीश की जय। मोवेश्वर महादेव की जय। हर्षिते मात की जय। मोवावारा वाचरा डाडानी। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा नामનું સંકીર્તન કરીએ। मेरो राधा रमण हरि बोल।
मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण 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 हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 मेरो राधा रमण हरि बोल।
કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેશિતો વિજયતે ગોપાલચૂડામણિ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ ગોવર્ધન નાથ કી જય, મોવેશ્વર મહાદેવ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમ ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમ કૃપાળુ પરમાત્મા મહાદેવ મોવેશ્વર દેવના ચરણ કમલોમાં વંદન કરીએ. ઈશ્વરના દિવ્ય ચરિત્રની જે લીલાઓ છે એનું શ્રવણ કરીએ. વાછરા દાદાના ચરણ કમલોમાં નમન કરીએ. હર્ષિતે માતાના ચરણ કમલોમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરીએ. સર્વ સાધુ સંતોને વંદન, સર્વ બ્રહ્મદેવોને વંદન, યજ્ઞોના આચાર્યને વંદન. આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને અમારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરતા ઈશ્વરને કહીએ, ઈશ્વર સૌનું કલ્યાણ કરે, સૌનું કલ્યાણ કરે, સૌનું કલ્યાણ કરે. કરુણાના કરનાર પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્મા ગોકુલની અંદર જ્યારે જન્મ ધારણ કરે છે, એ જન્મ ધારણ કર્યા પછી ઈશ્વર જે બાળ લીલાઓ કરે છે એના ચરિત્રનું વર્ણન કર્યું છે. પરીક્ષિતજી મહારાજે સુખદેવને પોતાના સદગુરુ સમજી અને સુખદેવના અંદર જ ઈશ્વર ચરણ જોવાનો નિર્ણય દ્રઢ કરી લીધો છે. અને પાર કરી શકશે તો કેવલ અને કેવલ આજ કરી શકશે, આના સિવાય બીજું કોઈ પાર નહીં કરી શકે. ગુરુ પ્રત્યેની એટલી શ્રદ્ધા હોવી, એટલો વિશ્વાસ હોવો, એટલો ભરોસો હોવો.
ગુરુ પ્રત્યે જ્યારે શ્રદ્ધા જાગે, ગુરુ પ્રત્યે જ્યારે વિશ્વાસ જાગે, ગુરુ પ્રત્યે જ્યારે ભરોસો જાગે, ગુરુ પ્રત્યે જ્યારે લાગણીઓ જાગે, અને પછી કેવલ અને કેવલ એક હી ચીજ મેળવવું છે તો આમાં જ મેળવવું છે, નકર નથી મેળવવું. જય હો. ઈશ્વરને જોવા છે તો આ જ ચહેરાની અંદર જોવા છે, નહીતર નથી જોવા. અને પછી એ આ ભાવમાં ન મળે તો આવતા ભવે, આવતા ભાવમાં ન મળે તો પછીના ભવે, એ પછીના ભવે ન મળે તો એ પછીના ભવે. પણ ગુરુને ચરણોની અંદર સેવા કરતા કરતા ભગવાનને જો પ્રાપ્ત કરવા છો, આ જ ચરણમાં પ્રાપ્ત કરવા, નકર નથી કરવા. આ જે ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા છે, આ જે ગુરુ પ્રત્યેનો જે વિશ્વાસ છે, આ સદગુરુ પ્રત્યેનો જે ભાવ છે, એ ભાવ આપણને પાર પહોંચાડી દે છે ભગવાન. પરમાત્માની સુંદર કથા છે, સુંદર લીલા છે. ઈશ્વર ગોકુળમાં પ્રગટ થાય છે અને નંદ, જશોદા, સુનંદા, આ બધાના જે અર્થો છે એ ગઈકાલે આપણે જાણ્યા. વસુદેવજી કર ભરવા માટે મથુરાની અંદર જાય છે. એક સુખના પહાડની ટોચ ઉપર બેઠો છે અને એક દુઃખના દરિયાના તળિયે બેઠો છે. નંદજી છે વસુદેવજીને એવું કહે છે કે અમારે ઘેર મોટી ઉંમરે દીકરો થયો છે, એટલે એનું સુખ ના હોય એમ ન કહેવાય, હરખ તો હોય જ, એનો આનંદ તો છે જ, એનો સુખ તો છે જ. પણ આ સુખમાં વધારો ત્યારે થઈ જાય જ્યારે દેવકી ભાભીના ખોળામાં પણ જો એક નાનકડું બાળ રમતું હોત તો એનો આનંદ અમને વિશેષ આવી જાત. દેવકી ભાભીના ખોળામાં પણ 8 સંતાનો હોવા છતાં પણ એક બાળક નથી રમતું, એ બાબતનું દુઃખ અમને થોડુંક વધારે છે. પરમ કૃપાળુ પરમાત્માની કેવી લીલા છે કે 6 દીકરાઓને જન્મ દીધો છે અને 6 દીકરાઓને કંસ આવી ગોળ ગોળ ફેરવીને પાટમાં પછાડીને વયો જાય. 7મો દીકરો જન્મ જ ન લે અને એ દ્રવી જાય છે. અને 8મા સંતાનની જ્યારે જન્મ થાય છે એ તો દીકરી હોય છે. અને સાંભળ્યું છે વસુદેવજી કે એ દીકરીને મારવા માટે કંસ જ્યારે આવે છે એ યોગ માયાના રૂપને ધારણ કરીને ઉડી જાય છે. વસુદેવ બેઠા બેઠા કહે છે કે હા, આ બધી જ વાત સત્ય છે, આ બધું સત્ય છે, આમાંનું કઈ ખોટું નથી. નંદ બાબા કહે છે આનંદ તો છે જ, આજ મોટી ઉંમરે અમારે ઘેર દીકરો થયો એટલે એ બાબતનો આનંદ તો હોય જ, પરંતુ આજ જો તમારે આંગણે પણ એક દીકરો રમતો હોય તો એનો આનંદ પણ અમને વધારે હોય. ગોકુળની અંદર ચાલતા જે ઉત્સવો છે, ગોકુળની અંદર ચાલતા જે લીલાઓ છે, ગોકુળની અંદર ચાલતા જે આનંદો છે, કારણ કે કૃષ્ણના જન્મ પછી અનેક ગાયોનું દાન દીધું છે, અનેક મહોરોનું દાન દીધું છે, અનેક સોનાઓનું દાન દીધું છે, અનેક વસ્તુઓનું દાન દીધું છે. આવી બધી જ્યારે વસ્તુઓ પડી છે ત્યારે એમ કહેવાય છે કે પછી અંતે નંદ બાબા વસુદેવજીને બધી વાત કહીને દર્શાવે છે. એક એક ગોપીના મનની અંદર કેટલો કેટલો હરખ છે, કેટલો કેટલો આનંદ છે. એક એક ગોપી કઈ કઈ રીતે પોતાના શણગારને સજે છે અને કનૈયાને બોલાવવા માટે જાય છે, કનૈયાને આનંદ કરાવવા માટે જાય છે. અષ્ટમીની મધ્યરાત્રિએ ભગવાને જન્મ ધારણ કર્યો છે. 9મીની વહેલી સવારે જ્યાં ખબર પડી છે અને 9મીને દિવસે ભગવાનનો ઉત્સવ જે થયો છે એ ઉત્સવ, અને પછી વસુદેવજી પાસે બેઠા બેઠા પહેલેથી લઈને છેલ્લા સુધી એક એક વાત બધી જ ત્યાં કરીને દર્શાવી છે. પછી વસુદેવજીએ એવું કીધું છે કે સાંભળો નંદ બાબા, તમારા દીકરા ઉપર થોડીક મુસીબત છે. કારણ કે કંસ છે એને ખબર પડી જશે કે આપણે બે મિત્રો છીએ ને જો તમારે આંગણે બાળક રમે છે ને એટલો બધો હરખ છે ને આ ને તે ને આવી બધી જ બાબતોની વાતોની ખબર જ્યાં કંસને પડશે, તમારે અહીંયા મથુરા કરતા વધારે જરૂરી ગોકુળમાં રહેવું છે. કારણ કે કન્હૈયા ઉપર
આફત આવવાની શક્યતાઓ થોડી વધારે છે. કનૈયા ઉપર મુસીબતો આવવાની શક્યતાઓ થોડીક વધારે છે. એટલે તમારે અહીંયાથી ગોકુળ જવું જોઈએ અને આ સમય દરમિયાન તમારે વધારે ક્યાંય બહાર ન રહેવું જોઈએ અને બને એટલું તમે તમારા ઘરે રહ્યો તો વધારે સારું. કારણ કે મને ખબર છે ત્યાં સુધી કંસ શાંતિથી બેસશે નહીં. કંસને ઉત્પાત વધી જશે. કંસ ધીરજને ધારણ નહીં કરે, કંસ ઉત્પાતી થઈ જશે. નંદ બાબાએ વસુદેવની બધી જ વાતોને શ્રવણ કરી, વસુદેવની બધી જ વાતોને સાંભળીને પછી ગોકુળ તરફ જવા રવાના થયા છે. હવે આપણે આવી ત્યાં પાછા થોડીક વાર ગોકુળમાં. નંદ બાબા ભલે રસ્તામાં રહીએ, કારણ કે મથુરાથી ગોકુળ હાલીને આવે તો થોડીક વાર તો લાગે ને. અષ્ટમીની રાત્રિએ જન્મ ભગવાનનો, નવમીને દિવસે ભગવાનનો ઉત્સવ ઉજવાયો, દશમનો દિવસ અને 11નો દિવસ, આ 2 દિવસ વીતા છે. અને એ સમયગાળા દરમિયાન દ્વાદશી 12નો દિવસ આવ્યો છે. કૈલાસમાં બેઠા પરમાત્મા મહાદેવજીના મનની અંદર એવું થયું કે વિષ્ણુ ભગવાન પરમાત્મા પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને બાળ લીલાઓ કરવા માટે ગયા છે, તો મારે એના દર્શન કરવા જવા જોઈએ. અને ભગવાન એના દર્શન કરવા માટે આવવાનો વિચાર કરે છે. પણ મહાદેવજી વિચાર કરે છે કે ભગવાન છે એ લીલા કરવા ગયા છે. જો હું આજ સ્વરૂપની અંદર કન્હૈયાના દર્શન કરવા જાઉં તો જગત મને ઓળખી જાય કે આ મહાદેવજી છે. અને જો જગત મહાદેવજીને ઓળખી જાય અને જગત એવું વિચારે કે મહાદેવજી કનૈયાના દર્શન કરવા આવ્યા છે, કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે, નંદના જાયાના દર્શન કરવા આવ્યા છે, જશોદાના દીકરાના દર્શન કરવા આવ્યા છે, તો દુનિયા જાણી જાય કે જશોદાનો દીકરો સામાન્ય નથી. કારણ કે સામાન્ય હોય તો મહાદેવ દર્શન કરવાનું આવે, અને મહાદેવ દર્શન કરવા આવ્યા છે એનો અર્થ કે એનો દીકરો સામાન્ય નથી. અને આ વાતની ખબર જો કંસ સુધી પડી જાય તો પછી એનું જીવવું થોડુંક અઘરું થઈ જાય. મરે તો નહીં જ, કારણ કે ભગવાન છે, પણ એની ઉપર આફતો આવે એના હિસાબે ગોકુળવાસીઓ પરમાત્માની આ લીલાને સમજી ન શકે, અને પરમાત્માની આ લીલા, મધુર લીલાને સમજી ન શકે એટલા માટે થઈ અને ગોકુળવાસીઓ દુખી થાય ને, ગોકુળવાસીઓ હેરાન થાય ને. એટલે મહાદેવજી વિચાર કરે છે કે હવે જાવું તો કઈ રીતે જાવું એમ. બેઠા બેઠા વિચાર કરે છે. શૃંગી ભૃંગી નામના 2 શિષ્યને સાથે લીધા અને 2 શિષ્યને સાથે લઈ ભગવાન ગોકુળ તરફ નીકળ્યા છે. કન્હૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. आया तेरे द्वार मैया आया तेरे द्वार. आया तेरे द्वार गौरी आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. ओ आया तेरे द्वार मैया आया तेरे द्वार. आया तेरे द्वार मैया आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. કૈલાસમાં બેઠા બેઠા મહાદેવજીના મનની અંદર એવો ભાવ જાગ્યો કે આના દર્શન કરવા જવા છે.
હવે ભગવાન દર્શન કરવા માટે જાય, પણ મહાદેવના રૂપની અંદર જાય તો જગત જાણી જાય કે આ તો મહાદેવ છે. આ કનૈયાના દર્શન કરવા આવ્યો છે એટલે નંદને ઘેર છે, કોઈ સામાન્ય નથી. એટલે મહાદેવજીએ રૂપ બદલાવ્યું. શૃંગી ભૂંગી નામના બે શિષ્યને સાથે લીધા અને રૂપ બદલાવીને કેવા સ્વરૂપને ધારણ કર્યું છે? અંગ વિભૂત ગલે રૂઢમાલા, ડમ ડમ ડમરૂ બજાને વાલા. અંગ વિભૂત ગલે રૂઢમાલા, ડમ ડમ ડમરૂ બજાને વાલા. અંગ વિભૂત ગલે રૂઢમાલા, ડમ ડમ ડમરૂ બજાને વાલા. અંગ વિભૂત ગલે રૂઢમાલા, ડમ ડમ ડમરૂ બજાને વાલા. गले में सांपो काहे हार, गले में सर्पो का है हार. गले में सांप काहे हार, गले में सर्पो का है हार. कन्हैया का दीदार करने आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का દીદાર કરને આયા તેરે દ્વાર. कन्हैया का दीदार करने કૈલાસમાંથી ભગવાન મહાદેવજી હાલ નીકળ્યા. જોગીના સુંદર વેશને ધારણ કર્યો. સુંદર મહાદેવની જે જટા, અંગ વિભૂત ગલે રૂઢમાલા, ડમ ડમ ડમરૂ બજાને વાલા, ગલે में है सर्पों की माला. કનૈયા કા દીદાર, ગળામાં સર્પની માળા, સર્પની માળાને ધારણ કરી એવું દેદીપ્યમાન જે મહાદેવનું સ્વરૂપ હોય, સામાન્ય જોગી રૂપને ધારણ કરી લેવું. હવે ભગવાન વિચાર કરે છે જો એકલા જઈએ તો કોઈ ભરોહો ના કરે, એટલે બે ચેલાવો નહીં હારે લેવા પડે. બે શિષ્યને સાથે લીધા. હવે શિષ્ય સારા હોય તો વાંધો ના આવે, પણ જો શિષ્ય થોડાક દોઢ ડાયા હોય તો ગુરુ નકરું પડી જાય. ક્યાંક જમવા બેસીએ ને એટલે શિષ્ય પેલા બોલી જાય, અમાર બાપુ ભજીયા નો ખાય, એ ભજીયા નો ખાય, ભજીયા. પણ બાપુને ખાવા હોય ને ઓલા ના પાડી દે. એલા બાપુને તો પૂછતો જાય. કોક દક્ષિણા મૂકવા આવે તો શિષ્ય પેલા આમાં ઊંચા હાથ કરી દે. બાપુ રૂપિયા નો લે, બાપુ હાથ નો, એને હાથ નો ઓડાડે, હાથ નો. પછી તે દી ના ઉપૈણા રાખતા થયા, આમ આમ ખોરો દો, આમાં નાખી દો, હાથ ન ઓડાડીએ એમ. નકર આવા ભાદરવાના તડકામાં આનું શું કામ છે? પણ તે દી ના ઉપૈણા રાખીએ. આપણે કહીએ પેલા તો ચેલાવો ના પડે કે બાપુ ભજીયા નથી ખાતા. બાપુ અરે પણ ખાવા, અમને તો પૂછો. કન્હૈયા કા દીદાર આયા તેરે દ્વાર, कन्हैया का दीदार करने आया तेरे द्वार. ભગવાન નીકળ્યા છે. શૃંગી ભૂંગી નામના બે શિષ્યને સાથે લીધા. સાથે લઈને ભગવાન જેવા આમ હાલતા ત્યાં છે, ગોકુળની અંદર આવ્યા છે. ચારો ઓર જોવે ગઈઢાઓ બેઠા બેઠા કનૈયાની વાત કરે છે, જશોદાના દીકરાની વાત કરે છે. લાલો તો આમ છે ને ઉત્સવ આવો થયો છે. નંદને ઘેર ભગવાને બહુ મોટું સામું જોયું ને દીકરો તો આ હા 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 હા, એનું તો જે રૂપ મારા નાથનું, એનું કોઈ વર્ણન ન થાય.
એવું કનૈયાનું દેદીપ્યમાન સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ. અને એ લઈને પછી આમ જાય છે ભગવાન હાથમાં પખાજ ચીપિયાને ધારણ કર્યો છે, જોગી રૂપને ધારણ કરી નંદને આંગણે આવી. આ તો જશોદાનું આંગણું, સામાન્ય આંગણું થોડું છે. નંદને આંગણે આવી ચીપિયો વગાડી, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. જશોદાજીને એમ થયું કોક ભિક્ષુ કહેવા લાગે. ભિક્ષા લેકે જશોદાજી આયે, જોગી દેખે જી ગભરાए. भिक्षा ले के यशोदा जी आए, योगी देख के जी घबराए. भिक्षा लेके जसोदा जी आए, जोगी को देखे जी घबराए. भिक्षा लेके यशोदा जी आए, योगी को देख के जी घबराए. जोगी मेरो जोगी मेरो डर जाए गोलाल. योगी मेरो डर जाए गोलाल. जोगी मेरो डर जाए गोलाल. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. हो ले भिक्षा निकली नंदरानी कंचन. ओले भिक्षा निकली नंदरानी, कंचन थार भरायो. ले जोगी भिक्षा, या आसन पे मेरो बालक डरायो. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल धरायो. लो भिक्षा जोगी जाओ जंगल में, बालक मेरो डरायो. में जोगी आया, आकर अलख जगाया, यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. જશોદાજીના મનની અંદર એમ થયું કે કોઈ જોગી આવ્યા લાગે છે. ના તો જશોદાનું આંગણું એ થોડું કઈ સામાન્ય ભિક્ષા હોય, ત્યાં થોડી કઈ એકાદ બે વસ્તુ હોય, ત્યાં થોડું કઈ રોટલો કે શાક કે સામાન્ય વસ્તુની થાળી પીરસાઈ ગઈ હોય. ત્યાં તો સાધુની જમાત જમે, મોટી મોટી નાતોને જમાડવામાં આવે, થોડાના થાળીઓની અંદર પીરસવામાં આવે. દ્વારિકા ધણી ત્યાં પધાર્યો બા. આ આંગણું કોઈ સામાન્ય આંગણું નથી. જશોદાજીને જેવી ખબર પડી કે આ કોઈ સામાન્ય નથી અને જોગી આવીને ઉભા છે. જશોદાજી તો બાળકને રમાડતા રમાડતા ઘોડિયામાં સુવડાવે અને માં ખોડાનો થાળા હાથમાં લઈને એવો સજાવે, એવો સજાવે, એવો સજાવે. ભિક્ષા લઈને જેવા બહાર જાય ને જેવા જોગીના રૂપને જોવે, જોતાની હારે તો પેલા જ ઓલો કાળોતરો દેખાણો. જશોદાજી ડરી ગયા. જોગી મેરો ડર જાય ગોલાલ, મારો કનૈયો ડરી જશે. તમારે જે ખાવું અહીં ખાઈ લ્યો. આ લીલા જોયા જેવી હો. જશોદા નહીતર ક્યારે આ જશોદાજી છે એ ક્યારેય જ્યાં તો સાધુઓની મોટી મોટી જમાતો જમતી હોય અને જમાડવા ના પાડે કોઈ.
કોઈ દી ના ન પાડે. અને કેવી 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 વાત કરી છે. જશોદાજી જેવા થાળ લઈને આવ્યા છે, સર્પને જોઈને ડરી ગયા છે. જશોદાના મનની અંદર ફડકો પડી ગયો, મારો દીકરો નાનો, હજી તો છઠ્ઠી આવી નથી. કારણ કે દ્વાદશી ના દિવસે ભગવાન આવ્યા છે, અષ્ટમી ની રાત્રે જન્મ છે, નોમ, દસમ ને 11 3 કે 4 દિવસ જ થયા, હજુ તો છઠ્ઠી આવી નથી. હજી આ બધું કઈ રીતે મારો લાલો આ જોહે તો ડરી જાય. ભિક્ષાની થાળ અને લો જોગી મહારાજ લઈ લ્યો, ભિક્ષા લઈ લ્યો. પણ આમ થાળી દે છે ને એટલે મોઢું અવરું કરી જાય છે. થાળી આમ કારણ કે ઓલો ગળામાં બેઠો ને એનો ડર લાગે છે. લ્યો જોગી મહારાજ ભિક્ષા લઈ લ્યો, આમ આમ અવડું મોઢું કરીને પછી થાળી આપે. મુખ આમ ઊંધું. લઈ લ્યો, આમું જોવે તો ડંખ મારી જાય, એનો ડર લાગે. ઊંધું જોઈ જાય પછી થાળી આપે. ભગવાન કહે આવી રીતે ભિક્ષા ન લઈએ, તમે અવડું જોઈ જાવ ને થાળી અહીં મૂકી જાવ ને એનો વળી હું હશે. અને અમે કઈ આના ભૂખા થોડા છીએ? અમારે તો જે વસ્તુ જોઈએ છે તો હો 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 चाहिए तेरी दौलत दुनिया ना चाहे कंचन माला, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए तेरी दौलत दुनिया, ना चाहिए कंचन माला, अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया. रमता जोगी आया, आकर लख जगाया, जशोदा के घर आया. जब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम, तेरे नाम भोलेनाथ 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 ભિક્ષા કામે કરકે બહાના. અહીંયા ભિક્ષાનું તો બાનું છે, પણ અહીંયા આવવાનું કારણ બીજું છે. જશોદાજી કે જે હોય ઝડપ બોલો, પણ આંગણું છોડો. અહીંયા ઝડપ જાજો ના રેવાય. એ જે હોય ભિક્ષા કામે કરકે બહાના. તેરે લાલા को तूने सही नहीं जाना, તને ખબર નથી કે તારો લાલો કોણ છે. ભિક્ષા કામે કરકે બહાના, तेरे लाला को तूने सही नहीं जाना. भिक्षा का करके बहाना, जोगी तुमको नहीं पहचाना. भिक्षा काम करके बहाना, ये लाला को तूने सही नहीं जाना. मैया तू है भोली बोलो तेरो भाग. मैया तो है भोली बेड़ो पार. मैया तू है भोली बड़ो तेरो भाग. मैया तू है भोली बड़ो तेरो भाग. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने ओ नगर में जोगी आया, वेद को समझ आया, आके अलख जगाया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ. भोलेनाथ भोलेनाथ मोवेश्वर આવ્યા. હે મોવેશ્વર મહાદેવ.
મહાદેવ 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 મહાદેવ. જશોદાજી કે લાલાના દર્શન નહીં થાય નહીં થાય નહીં થાય. આમાં કઈ ઘટતું હોય તો બોલો, એકાદ વસ્તુ વધી જાય, પણ લાલાના દર્શન નહીં થાય. એના દર્શન નહીં કરાવું. ભગવાન કે હવે અહીંયા 3 હઠ પકડાણી, 3 અમુક હઠો છે. એક રાજહઠ, એક બાલહઠ, એક યોગી હઠ અને એક નારી હઠ. આ 4 જે હઠો હોય એ એક વખત હઠ પકડી લે પછી હઠ મુકાય નહીં. હવે અહીંયા 3 હઠ થઈ. પધારો દાદા. એક જોગી હઠ. અહીંયા જોગીએ હઠ કરી છે કે દર્શન કરીને જ જાઉં, નહીતર નહીં જાઉં. અને નારીની હઠ છે કે દર્શન તો કરાવી જ નહીં, આમાં જે ઘટે એ બોલો. ભગવાન કે તો આપણી કૈલાસમાં કોઈ વાટ જોતું નથી. પાર્વતીજીને બધી ખબર છે કે એકવાર નીકળે પછી પાછા કેદી આવે એનું કઈ નક્કી નથી. હો पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके, ओ पंचबेर परिक्रमा करके श्रृंगनाद बजायो. पंचबेर परिक्रमा करके श्रृंगनाद बजायो. सूरदास बलिहारी कन्हैया, सूरदास बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो, जुग जुग जिए तेरो जायो. पंचबेर परिक्रमा करके, पंचबेर परिक्रमा करके सिंगीनाद बजायो. सूरदास बलहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो. पंचबेर परिक्रमा करके श्रृंगनाद बजायो. सूरदास बलिहारी कन्हैया, जुग जुग जिए तेरो जायो. ए रमता जोगी आया, आके अलख जगाया, यशोदा के घर आया. सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. हे महादेव, महादेव 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 महादेव. हे सोमनाथ, हे नागेश्वर, हे मोवेश्वर, जय मोवेश्वर, जय रामेश्वर. 5 પરિક્રમા કરી, પરિક્રમા કરીને આસન લગાવ્યું. આસન લગાવી અને પછી મહાદેવજી ત્યાં બિરાજમાન થયા. મહાદેવજી બિરાજમાન થયા અને પછી સમાધિસ્થ બન્યા. શૃંગીભૃંગી નામના 2 શિષ્ય છે. શૃંગીભૃંગી નામના શિષ્ય એની બાજુમાં બેઠા. હવે મહાદેવજી તો સંયમી દેવ છે. એને 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 સંયમ ક્યારે ઉતરતો નથી. એક વખત જે મનથી મક્કમ કરી લીધું છે પછી એ ક્યારે થઈ પૂરું ન થાય ત્યાં સુધી છોડતા નથી. અને એ મહાદેવજી પોતે ત્યાં સમાધિસ્થ થઈને બેસી ગયા.
ઓલા શૃંગી ભૂંગી નામના બે શિષ્ય આવ્યા, એને ભૂખ લાગી ઘણી, આગળ ભોજન પણ ખવાય કાંઈ નહીં. નકર 56 ભોગ હામાં પડ્યા હતા પણ ખવાય કાંઈ નહીં, કા ગુરુની આજ્ઞા વગર લેવાય નહીં. આ થઈ જોગી હટ. જાઉં તો દર્શન કરીને જાઉં, નકર જાવું નથી. હવે આવે છે બાલટ. આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ પરમાત્મા, છેટ કૈલાસથી ધક્કો ખાધો અને રૂપ બેટલા ને કાંઈક કર્યું ને અહીંયા સુધી આવ્યો ને તમે દર્શન નહીં આપો. એટલે કનૈયાએ ઘોડિયામાં બેઠા બેઠા દર્શન આપતા આપતા કીધું થોડીક ધીરજ રાખો, કંઈક ઈંધાણ તો આપો. એટલે ઘોડિયામાં બેઠા બેઠા ભગવાને રોવાનું ચાલુ કર્યું. અને અહીંયા નારીની હટ હતી કે ગમે એ થાય, આમાં ઘટતું હોય તો કયો, પણ કનૈયાના દર્શન નહીં કરાવું. ભગવાન 2 વખત કનૈયાના દર્શન કરવા માટે આવે છે. મહાદેવને ક્યારેય લાલચા નથી જાગતી, પણ કનૈયાના દર્શન કર્યાની પછી મહાદેવને લાલચા જાગી છે. ભગવાન 2 વખત દર્શન કરવા આવે છે. એક ગોપી બને છે, એક બાર શ્રી ભોલે ભંડારી બન કે બ્રજ કિનારી ગોકુલ में आ गई. આ રીતે ભગવાન 2 વખત દર્શન કરવા આવે છે. લીલાનું વર્ણન પવિત્ર કરવામાં આવ્યું. મહાદેવજી ત્યાં આસન જમાવીને બેઠા છે. શૃંગી ભૂંગી નામના શિષ્ય બંને બાજુમાં બેઠા છે. ભોગની થાળી છે પણ ખવાય એમ છે નહીં. અંદરથી પીડા થાય છે કે ખાવું છે પણ ખાઈ શકે એમ નથી. આહા, આનંદના મહેલની અંદર ભગવાને ઘોડિયામાં સુતા સુતા બાળા સાદ કર્યો છે. ગોપીઓ બધી છાની રાખવા આવે. કોઈ ગોપી આવીને રમકડા લઈ આવીને રમકડે રમાડે, કોઈ ગોપી આવીને ઘૂઘરો વગાડે, કોઈ ગોપી આવીને હિંચકો નાખે, કોઈ આ ગોપી આવીને કાંઈ કરે, કોઈ ગોપી આવીને કાંઈ કરે, પણ ભગવાન શાંત થતા નથી. કન્હૈયો શાંત થતો નથી. એમાં વળી એક ગોપીના મનની અંદર હુડકો આવ્યો. હા, પેલા હુડકા હતા ને અત્યારે ગુટકા છે. હા, પાટીદાર ને માણેક ચંદ ને કોણ જાણે કેટલાક ચંદ આવી. હજી તો ઘરમાં કોઈ વડીલ હોય ને તો એની પાસે હુડકા હોય. એક વડીલ ગોપી હતી ને એની પાસે હુડકો હતો. અરે જશોદા, હમણાં જે તે નંદોત્સવ કર્યો હતો ને એમાં તો આસપાસના ગામમાંથી કેટલા માણસો આવ્યા હતા, અને મીઠી નજર તો માની હોય. આ તારા લાલાને કોઈ નજર નહીં લાગી ગઈ હોય ને, એની નજર ઉતારી દઈએ. મીઠી નજર તો માની લાગે. જશોદાજી ભોળા બહુ છે. એટલે જશોદાજી વિચાર કરે તો હવે શું કરવું જોઈએ. એટલે હુડકો બતાવ્યો. એ જશોદાજી બાજુમાં બેઠા હતા. એક ગોપી ગઈ, મીઠું, રાઈ, મરચા બધાની મુઠ્ઠી વાયરી, કનૈયાના હાથ આટા ફેરવીને ચૂલામાં નાખી દીધા. રાઈ બધી ફૂટી ગઈ પણ તોય લાલો સાનો નો રહ્યો. આ રાયુ બધી ફૂટી ગઈ, આ ઉટકા છે, પણ લાલો છાનો ના રહ્યો. અરે માવડિયો, વડીલો ઘરમાં હોય ને તો ખબર પડે, રસોડાના મસાલિયામાં અડધું દવાખાનું પડ્યું છે. આ હળદર ને મીઠું આ ઔષધિ છે બધી. ચાની ભૂકી, રસોડાનો જે મસાલિયો છે ને એમાં 80% દવાખાનું છે. અને અત્યારે તો જરાક છોકરું રેડું નથી તો હાલો દવાખાને સીધા. અને વડીલ હોય ને એની અંદર ધીરજ હોય. એ કે દીકરાઓ તો રડતા હોય, બાળકો તો રડતા હોય, એમાં બહુ ચિંતા ન કરવાની હોય. જશોદાજી બેઠા બેઠા મૂંઝાય છે.
એમાં વળી એક ગોપીએ કીધું કે બારોબાર એક યોગી બેઠા છે, એક જોગી બેઠા છે, એને નજર ઉતારતા આવડતી હોય તો કામ થઈ જાય હો. એટલે જશોદા કે નજર ઉતારે ને એ બધું તો સાચું, પણ એના ગળામાં છે બીક એની લાગે છે, ડર એનો સતાવે છે. ગોપી કે એમ તો હું આજુબાજુ જઈને જોઈ આવી છું, એમાં એ બહુ કઈડે એવો છે ને એને બહુ હેરાન કરે એમ છે નહીં, કે સારો છે, બહુ વાંધો નથી એમ, પણ આપણી રીતે પૂછી લઈએ તો. તો એક કામ કરો, પેલા ગોપી તું જા અને તું પૂછીએ, જો હા પાડે ને તો કંઈક વિચારીએ. એટલે પેલા ગોપી ગઈ અને એક ગોપીએ આવીને મહાદેવજીને પ્રણામ કરી. મહાદેવ તો સમાધિમાં બેસી ગયા હતા, એટલે શું છે કે ખબર તો હોય નહીં પાસે કોણ આવ્યું ને કોણ નહીં, એટલે પેલા તાળી પાડી એટલે સમાધિમાં થોડાક જાય ને મહાદેવ થયું હાલો આપણી પેલી પહોંચ પૂગી ગઈ, અરજી પૂગી ગઈ છે, અરજી પૂગી ગઈ ને એની પહોંચ આવી ગઈ છે. મહાદેવજી સમાધિમાંથી જાગ્યા અને સમાધિમાંથી જાગીને કીધું બોલો તમે કે નજર ઉતારો છો? ભગવાન કે ઉતારું ને, તો કે કંઈ આખા બાખા કે એવું કંઈ હોય તો આપો ને, તો અમારે અંદર લાલો ક્યારનો રડે છે. એ કે હું નજર ઉતારું પણ નજરથી નજર ઉતારું, નજરથી નજરને મળાવી તો જો, નજરથી નજરને મળાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. નજર ઉતારું પણ નજરથી નજર ઉતારું, એને મારી હામો લઈ આવવો પડે. હવે ગોપીને થોડોક વિશ્વાસ હતો એટલે જશોદા પાસે જઈને જશોદાજીને કીધું સાંભળો મૈયા, નજર ઉતારે પણ નજરથી નજર ઉતારે. નજર ઉતારે છે પણ નજરથી નજર ઉતારે છે. કનૈયાને બહાર લઈ જવો પડે. અરે બહાર લઈ જવો પડે પણ જશોદાજીના મનમાં હજી પેલો જ આટા મારે છે કે આનું કે એનું કઈ થાય નહીં, બહુ હેરાન નહીં કરે, તમ તારે એકવાર લઈ તો લ્યો, આપણે છેટા રહેવું. આહા, જશોદાજી કાનજીને ખોડામાં લે, ખોડામાં લઈને નંદ મહેલની બહાર નીકળે. ભગવાન આવતા જોવે ને ભગવાનના અંતરથી જે આનંદ છૂટે છે એની કોઈ કલ્પના નથી. બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે પરમાત્મા, અને બ્રાહ્મણો ઉપર કૃપા કરનાર છે પરમાત્મા. જેવા બાજુમાં આવ્યા ભગવાનની દર્શન થયા, પરમાત્માના દર્શન થયા. દર્શન થતાની સાથે જ લાલો છાનો રહી ગયો. જશોદાજીને થોડોક વિશ્વાસ બેઠો કે યોગી લાગે તો જાણકાર. લાલો એકદમ છાનો રહી ગયો. હવે અહીંયા પ્રથમ વખત મહાદેવજીને લાલચા જાગી છે. કઈ લાલચા? એ કે ભગવાન તમારા દર્શન કર્યા છે, પણ દર્શન કર્યા પછી મને તમને ખોડામાં લઈને રમાડવાનું મન થયું છે. નહીતર મહાદેવને ક્યારે લાલચા નથી જાગતી, પણ આજ પહેલી વખત લાલચા જાગી છે. ભગવાનનું રૂપ જ એવું હોય છે. ભગવાન કોઈ આપણો સામાન્ય દીકરો જ્યારે કાનો બને ને ત્યારે એ ભગવાન જેવો લાગે. બધા એને તેડવા માટે આમ ઉત્પાતી થતા હોય કે હું ચટ તેડી લઉં, હું ચટ તેડી લઉં. આ તો સ્વયં પરમાત્મા બાળ રૂપની અંદર બધાયરા છે. મનમાં લાલચા જાગી છે. કઈ વાતની લાલચા? કે પ્રભુ દર્શન તો દીધા, પણ થોડીક વાર ખોડામાં રમો ને. ભગવાન કે લ્યો હાલો, ઈ ઈચ્છા એ પૂરી કરી દો. એટલે જશોદાજીને થોડોક વિશ્વાસ બેઠો. ભગવાને જશોદાજીના મનની અંદર વિચાર મૂક્યો. એટલે જશોદાજીએ કીધું, હે મહારાજ, તમને જ્યોહ જોતા આવડે? એટલે શિવજી જોગીના રૂપમાં આવ્યા હતા. એ જોગીના રૂપમાં આવેલા મહાદેવજી જશોદાજીને કહે, જ્યોહ જોતા તો આવડે, પણ એક વાંધો છે. તો કે વાંધો હું? તમારે લાલાને મન ખોડામાં દેવો પડે.
કારણ કે હું બહુ ઘઈટો થઈ ગયો છું, આંખ થોડીક કમજોર છે, તમારા કનૈયાના હાથ બહુ નાના નાના અને કૂણા કૂણા, હાથની રેખા છેટેથી દેખાય નહીં, હાથની રેખા જોઈ. અચ્છા, જ્યોતિષ છે એ અનેક રીતે જોવાય છે. કોરું એકદમ લાઈનવાળું ને એકદમ કોરું પેપર હોય ને એની ઉપર તમે જ્યારે લખાણ લખો છો એ તમારા અક્ષરો ઉપરથી તમારું ભવિષ્ય જોવાય છે. કપાળની રેખાઓ ઉપરથી ભવિષ્ય જોવાતું હોય, ચહેરા ઉપરથી ભવિષ્ય જોવાતું હોય. પછી જેને જ્યોતિષ શાસ્ત્રની અંદર વધારે રુચિ હોય એ વ્યક્તિના માટે આ બધું જ કામનું છે. આ ગરદનની અમુક નિશાનીઓ બતાવી છે કે જેની ગરદન બહુ વધારે આમ પેલા બધા એટલે માઇનર જે જાણતા હોય એને ખબર પડે, વધારે ખબર ન પડે. જેની ગરદન આમ ખૂંદ કાઢીને પછી પાછી અંદર જતી હોય ને એને બહુ ભરોહો ન કરાય. હા, જે ગરદન છે ને આમ પેલા બહાર નીકળીને પછી પાછી અંદર જાય. હા, એ દંભી માણસ સેજ માઇનર, એ બહુ બધાને ખબર ન પડે પણ આમ જે આ શાસ્ત્રને જાણતા હોય એને ખબર પડે. પેલા ગરદન બહાર નીકળે પછી પાછી અંદર જાય, અને ડાયરેક્ટ જેની ગરદન અંદર વહી જતી હોય ને એ માણસ સાત્વિક હોય છે. એવું કંઈક શાસ્ત્રમાં મને રસ નથી બહુ આમાં. હું જ્યોતિષ શાસ્ત્ર જાણતો પણ નથી, કર્મકાંડ મારો વિષય પણ નથી ને એમાં મારે પડવું નથી. પરંતુ એક સાધુ મહાત્મા પાસેથી આ વાત સાંભળી છે એટલે આજ તમારી સમક્ષ રજૂ કરતી હતી. આ ગળા ઉપરથી આમ ગોળાકાર રાઉન્ડ મારીને પછી જાય ને તો એના ઉપરથી માણસ કેવો છે ને નક્કી થઈ જાય છે. એટલે ગમે ત્યાં બેહો ને પેલા ગળું જોવાનું, ગળા ઉપરથી નક્કી થાય. નણંદ ભોજાય થોડુંક વધારે ધ્યાન રાખવું. તમારી વાત નથી કરતો, બીજા કામની વાત કરું છું, તમે મનમાં ન લેતા. એટલે પછી હાથની હથેળીની જે રેખાઓ હોય ને એ રેખાઓ ઉપરથી ભવિષ્ય નક્કી થતું હોય. એકદમ બ્લેન્ક પેપર જેમાં લાઈન ન હોય, કોરું પેપર, એકદમ હાવ કોરું પેપર, અને કોરા પેપર ઉપર વ્યક્તિ જ્યારે લખાણ લખે છે એના લખાણના આધારે જ્યોતિષ શાસ્ત્ર જે જાણતા હોય, આપણે ન જાણી શકીએ પણ જ્યોતિષ શાસ્ત્ર જે જાણતા હોય છે લખાણના આધારે એનું ભવિષ્ય જોઈ શકે છે. એટલે આવી બધી જ વસ્તુઓ હોય છે પણ એમાં વધારે આપણે ઊંડું ઉતરવું નથી. આ કર્મકાંડનો જુદો વિષય થઈ ગયો છે, આપણે કથામાં રહીએ, બીજે ક્યાંય જવું નથી. એટલે જોઉં છું પણ મારા આંખ છે ને થોડી કમજોર થઈ ગઈ છે. કનૈયાને ખોળામાં દ્યો, અને જો તમે કનૈયાને ખોળામાં દ્યો ને પછી એના હાથની રેખા મારા આંખ નજીક લઈ જાઓ ને તો મને ખબર પડે. હવે તો શું છે કે કનૈયો એક વખત છાનો રહી ગયો એટલે જશોદાજીને જોગી ઉપર થોડોક વિશ્વાસ બેઠો, થોડોક ભરોસો બેઠો. જશોદાજી આપી દીધો એ કે જે થાય એ જોયું જાય, હાલ્યો. પછી આમાં હાથમાં લીધા છે ભગવાનના, પહેલા તો દર્શન જ કર્યા છે અને બંને એકાબીજામાં મગ્ન થયા. 4 મિલે 64 ખીલે ને 10 મિલે કર જોડ, મગ્ન થઈ ગયા. જશોદાજીએ ટકોર કર્યો, જોગી મહારાજ ભવિષ્ય જોવા આપ્યો છે. જશોદાજી કહેવાની સાથે જ આમ હાથની હથેળીઓની રેખા સાફ કરી અને ભવિષ્ય જોવાની શરૂઆત કરી છે. તેરા લાલા હે જગત ઉજિયાલા, સચ્ચિદાનંદ સબ કા રખવા. હે મૈયા, હે જશોદા, તને ખબર નથી તારો લાલો જગત ઉજિયાળો, જગતની રક્ષા કરનાર છે, જગતને ઉત્પન્ન કરનાર છે. તેરા લાલા હે જગત ઉજિયાળા, સચ્ચિદાનંદ સબ કા રખવા. મૈયા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બધાનો રખવાડ છે, બધાની રક્ષા કરનાર છે, બધાનું કલ્યાણ કરનાર છે, બધાનો ઉદ્ધાર કરનાર છે. આ કોણ છે? મૈયા ये है भक्तों का भगवान, मैया ये भक्तों का भगवान, कन्हैया का दीदार करने आया तेरे द्वार. હે માં,
આ ભક્તોનો ભગવાન છે. આ કોઈ સામાન્ય નથી. આ તો જગતને ઉજળો કરનાર છે. ગાયોનો ગોપ ગોવાળ બનશે. ગોકુળ ઉપર આવતારા અનેક છે, ઉત્પાતો છે. એ બધા જ ઉત્પાતોથી તમને બચાવશે અને એક દિવસ સોનાની નગરીનો રાજા બનશે. જય હો. જશોદાજી કે હારી દક્ષિણા મળે એટલા માટે કયો છો કે અમે ક્યાં ગોવાડો ને ક્યાં સોનાની નગરીનો રાજા? અરે નહીં નહીં માં, આ તો બહુ બહુ મોટો. તને ખબર નથી તારો લાલો કોણ છે? આ લાલો સામાન્ય નથી. મૈયા ये है ભગતો કા ભગવાન. માં, આ તો ભગતોનો ભગવાન છે. ભક્તોનો ઉદ્ધાર કરનાર છે, ભક્તોનું કલ્યાણ કરનાર છે. અચ્છા મહારાજ, એક કામ વાત કયો, મારા દીકરાના ભાગ્યમાં વહુ છે કે નહીં? ભગવાન વળી હાથની રેખા જોવે, વળી આંખો ચોડે, વળી હાથની રેખા જોવે, વળી વેઠા ગણે. વેઠા ખૂટે છે, આજ પૂરા નથી પડતા. વળી હાથની હથેરીને રેખા જોવે ને વળી આંખો ચોડે ને વળી યશોદાજી કે વળી પાછા ભૂલી ગયા કે હું? અરે નહીં નહીં, ઉભા રહ્યો, ગણું છું. વળી જોવે ને વળી અને કીધું છે કે સાંભળો મૈયા, તારા લાલાના ભાગ્યમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 5 નહીં, 6 નહીં, 7 નહીં, 8 નહીં, 16108 પટરાણીઓનો પટરાજ થશે તારો કાર્ય. તા જશોદાએ માથે હાથ મૂક્યો ને મંડ્યા ચક્કર આવવા. આમાંથી કોને હાયતમ કરવા મોકલો ને કોને આઈટમ કરવા મોકલો ને કોને દિવાળી કરવા મોકલો. એમાં એ કે હાયતમ આઈટમ માંથી જાય, ખાલી હાથે તો જાય નહીં, કારણ કે પેલા 52 પતાને પાઠ માંડ્યા હોય ને દક્ષિણા મૂકવાનું થાય. હા, એ કે ખાલી હાથે તો જાય નહીં. સુંદર ભગવાનના દર્શન થયા છે. જશોદાજી કન્હૈયાને હાથમાં લે છે, કન્હૈયાના વખાણો સાંભળ્યા. જશોદાજી આનંદ થયા છે. લાલાનો અભિષેક કર્યો છે, પરમાત્મા રાજી થયા છે અને આજ આનંદ નૃત્ય કરે છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિતા રચયતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સત સૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. નટરાજ રાજ નમો નમઃ. ભગવાનના દર્શન કર્યા છે ને દર્શન કર્યા છે એટલા માટે થઈ આનંદ થયો છે અને આનંદ થયો છે એટલે ભગવાને આનંદ નૃત્ય કર્યું છે. તાંડવ અનેક પ્રકારના છે. એક ક્રોધમાં થાય છે, એક આનંદમાં થાય છે. અહીંયા મહાદેવજી આનંદ નૃત્ય કરે છે. મથુરાથી ગોકુળ તરફ નંદ બાબા આવે છે.
અને આનંદ નૃત્ય કરતા યોગીને નંદ બાબા જોઈ જાય છે. નંદ બાબા આનંદ નૃત્ય કરતા યોગીને જોઈ ગયા. જય હો. આનંદ નૃત્ય કરતા જોઈ ગયા છે. એટલા માટે થઈ પવિત્ર ભાવથી નંદ બાબાએ વિચાર કર્યો છે કે આ યોગી છે એ કોઈ સામાન્ય નથી. આ સ્વયં મહાદેવનું રૂપ છે. આ સ્વયં મહાદેવજી છે. પરંતુ નંદ બાબા આ રૂપને પ્રગટ નથી કરતા. નંદ બાબા આ સ્વરૂપને દર્શાવતા નથી. કારણ કે જો ગોકુળવાસીઓ જાણી જાય કે આ આનંદ સ્વરૂપ જે નૃત્ય કરી રહ્યા છે એ મહાદેવનું જ રૂપ છે, તો ગોકુળવાસીઓને ખબર પડી જાય કે નંદને આંગણે જે બાળક રમે એ સામાન્ય નથી. અને એટલા માટે થઈ નંદ બાબાએ આ રૂપને પ્રગટ નથી થવા દીધું. નંદ બાબાએ આ રૂપને જગતની સમક્ષ રહેવા નથી દીધું. મથુરાથી કંઈક સંકેતો મળ્યા હતા. સંકેતોને ધ્યાનમાં લઈ નંદ બાબા પધાર્યા છે. નંદ બાબા આવી ગયા છે. ગોકુળમાં પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરીને સાથે જ સમય ધીરે 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 વીતવા લાગ્યો. એ 12 પછી 13નો દિવસ આવ્યો અને 13 પછી 14નો દિવસ આવ્યો. અને એ 14ના દિવસે મથુરાની રાજસભાની અંદર મહારાજા કંસ એ ત્યાં બેઠા હતા. અને કંસ છે એ પોતાના જીવને બચાવવા માટે થઈ અને ચિંતા કરી રહ્યા હતા. હવે કંસ છે એ પોતાના જીવને બચાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે દેવકીનો 8મો ગર્ભ એનો કાળ છે અને એ 8મો ગર્ભ છે એ એનાથી બચીને નીકળી ગયો છે. એને કઈ જગ્યાએ મારવો, એને કઈ જગ્યાએ રાખવો, ક્યાં છે, કોણ છે, કેમ છે, કઈ રીતે છે, કોને ખબર? આમ જ્યારે કીધું છે એ સમયગાળા દરમિયાન કંસની સભામાં જેટલા જે કંસના જે દૂતો હતા એમાંથી કોઈએ કાંઈક ને કાંઈક સંદેશાઓ દીધા. અને કોઈએ કાંઈક ને કાંઈક સંદેશાઓ આપતા કીધું છે કે સાંભળો, હું તમને એક માર્ગ બતાવું. દેવકીએ એના દીકરાને જન્મ દીધો છે એનો સમય 8 થી 10 દિવસથી વધારે નથી થયા. અને એટલા માટે થઈ આપ એક કામ કરો, છેલ્લા 8-10 દિવસની અંદર આપણા રાજ્યમાં જેટલા બાળકોનો જન્મ થયો છે એ બધા બાળકોને મરવી નાખો. એ બધા બાળકોની મૃત્યુ કરાવી દો. હવે કંસ વિચાર કરે છે કે બધા બાળકોને મારવા માટે મોકલવા કોને? બધા બાળકોને મારવા માટે કોની સમક્ષ રાખવા? ત્યારે પૂતના આવી અને પૂતના આવીને કંસને કીધું છે કે સાંભળો મહારાજ, તમે એક કામ કરો, મને બાળકોને મારવા માટે મોકલો. હવે પૂતના કે મને જ શું કામ મોકલો? તો કે આજે 8-10 દિવસનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન બાળક એકદમ નાનું હોય અને નાનું બાળક ક્યારેય પિતા પાસે રમતું ન હોય. આ બાળક મા પાસે રમતું હોય અને માતા પાસે રમતું હોય. એટલા માટે મા પાસે ક્યારેય પુરુષ ન જઈ શકે, સ્ત્રી પાસે પુરુષ ન જઈ શકે. અને એટલા માટે થઈ પૂતનાએ કીધું, હું મારા સ્તનમાં ઝેર લગાવી દઈશ અને ઝહેર લગાવી અને પછી હું બધા એક બાળકોને મારવા માટે જઈશ અને એક બાળકોને મારી નાખીશ. કંસ બહુ રાજી થયો, પૂતનાને આજ્ઞા કરી. હવે આ પૂતના કોણ છે એની ચર્ચા.
વામન અવતારની અંદર ભગવાન બલિરાજાની યજ્ઞશાળાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે બલિરાજાની એક દીકરી છે જેનું નામ રત્નમાલા. વામન રૂપની અંદર ભગવાનને જોયા છે એટલે જોતાની સાથે જ એવું કહેવાય છે કે એના તરફ આકર્ષિત થઈ પૂતના. અને આકર્ષિત થઈ એટલા માટે થઈ, આકર્ષિત થયેલી જે પૂતના છે રત્નમાળા છે એના મનની અંદર વિચાર આવ્યો કે આ કેવું દેદીપ્યમાન બાળક છે, એને ધાવણ ધવરાવીએ તો કેવો આનંદ આવે. અને ત્યારે આનંદિત થયેલી જે પૂતના છે રત્નમાળા છે એના વિચારને ભગવાન વામને ધારણ કરી લીધો. અને ધારણ કર્યા પછી રત્નમાળા છે એની તરફ દર્શન કરતા દેદીપ્યમાન રૂપે ભગવાન વામને કીધું છે કે તારી જે ઈચ્છા છે ને એ આ ભાવમાં નહીં, કૃષ્ણ બનીને આવે ને તેથી પૂરી કરી. એ જ રત્નમાળા આ અવતારની અંદર પૂતના બની, પૂતના તરીકે આવી છે. અને પૂતના તરીકે આવી અને રત્નમાળા સ્તનની અંદર ઝેર લગાવે છે. અને ઝેર લગાવી અને એ પૂતના છે એક એક બાળકને મારવા માટે જાય છે. બને છે એવું ભગવાન એક એક બાળકને મારવા માટે જાય, ઘરે ઘરે જઈ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે, સુંદર શણગાર સજે છે. સુંદર શણગારને સજી એક એક ઘરની અંદર પ્રવેશ કરે. કોઈનું ધ્યાન ન હોય એ સમયે બાળકને હાથમાં લે, ધાવણ ધવરાવે અને ઘર છોડીને નીકળી જાય. 10 મિનિટની અંદર એ બાળક મૃત્યુ પામી જાય છે. હવે બને છે એવું જેવું ગોકુળમાં પ્રવેશ કરવાનો સમય થયો છે એ પ્રવેશ કરતાની સાથે પૂતના આવે. ભગવાને વિચાર કરી લીધો કે આપણે ગોકુળમાં કોઈને મરવા દેવાના થતા નથી, કારણ કે જો ગોકુળની અંદર બધા મરી જાય તો આપણે રમશું કોની હારે. અને એટલા માટે થઈ એ પૂતના જેવી પ્રવેશ કરે એટલે ભગવાને પૂતનાને પોતાની તરફ આકર્ષણ આપ્યું. ગોકુળવાસીઓના જેટલા જેટલા વૃદ્ધો છે બધા નંદના દીકરાનો જ વાતો કરે કે નંદનો જે દીકરો છે એ આવો છે, અન્ય તો આમ કર્યું છે, જશોદાના જાયાએ આમ કર્યું છે, જશોદાના જાયાએ આમ કર્યું, જશોદાના જાયાએ આ રીતે કર્યું, જશોદાના જાયાએ આ રીતે કર્યું છે. બધાની આકર્ષિતતાની વાત સાંભળીને એટલે પૂતના કહે પેલા એની તરફ જવા દો. ભગવાન કે આવતી જ રે, હું અહીં વાટે જ જાઉં છું. અને જેવી પૂતના નજીક આવે છે ભગવાન સુવાનું નાટક કરે છે, આંખ બંધ કરી જાય છે. આમાં ભાગવતકારોએ એક લીલા દર્શાવી છે કે પૂતના જ્યારે આવે છે ત્યારે ભગવાને વિચાર કરી લીધો કે આજે આનો ઉદ્ધાર કરી દેવો છે. આ એક આંખ છે એ સૂર્યલોક છે ને એક આંખ છે એ ચંદ્રલોક છે. હવે ઉદ્ધાર કરીએ એટલે ગમે એક લોકમાં મોકલવી પડે ને. એટલે સૂર્ય અને ચંદ્ર એ બે પોતાના દરવાજા બંધ કરી દીધા. ભગવાન અમારા લોકમાં ન આવવી જોઈએ, તમારે જ્યાં મોકલવી હોય ત્યાં મોકલો. આ સૂર્યલોક છે અને આ ચંદ્રલોક છે. ભગવાન આ લોકની અંદર પૂતના પ્રવેશ ન કરવી જોઈએ, આને તમારે જ્યાં મોકલવી હોય ત્યાં મોકલો. એટલે ભગવાન આંખો બંધ કરી જાય છે, સૂર્ય અને ચંદ્ર આંખ બંધ કરી જાય છે. પૂતનાએ કન્હૈયાની સમક્ષ જ્યાં જોયું છે પૂછતા પૂછતા આવે છે કે નંદનું ઘર ક્યાં છે, નંદનું ઘર ક્યાં છે, નંદનું ઘર ક્યાં છે. પૂછતા પૂછતા જ્યાં આવે છે ત્યાં એવું કહેવાય છે કે બહેનોનો એક સ્વભાવ હોય, આપણે એને એક સવાલ પૂછીએ ને આપણે હામાં 5 પૂછી લઈએ. નંદને ઘેર તમારે શું કરવા જાવું, તમે એના હું હગા થાવ, બાળકને બોલાવવા આવ્યા છો, ક્યાં જવા દો તો હું રમકડા લઈ આવ્યા છો. એ રમકડા જોઈ લે, જાણે એને રમવું હોય એમ. અને પછી પૂતનાને દેખાડ્યો છે કે આ તરફ જશો એટલે રસ્તો મળી જશે તમને. સુંદર લીલાને દર્શાવી છે. ભગવાન પોતાની આંખ બંધ કરી ગયા. જશોદાજી કન્હૈયાને ઘોડિયામાં નાખીને હજી તો સુવડાવતા હતા ત્યાં તો પૂતનાએ પ્રવેશ કર્યો. એ જશોદાબેન કેમ છે, મજામાં?
જશોદાજી વિચાર કરે છે કે આને કોઈ દી જોઈ નથી ને આ બધું કેમ આમ થયું. આવી સખી તો કોઈ છે નહીં, નથી કાકાની દીકરી, નથી મામાની દીકરી. જ્યાં અમારે વાંધો છે ન્યાય કોઈ આવી બાઈએ કઈ નથી. નગર હું એ વાંધા હોય એને કોઈ દી મળતા ના હોય એટલે કદાચ ઓળખતા ના હોય, પણ ન્યાય કઈ નવી વવારું આવી એ કઈ નથી. આ કોણ છે એ કઈ ખબર નથી પડતી. પણ દેખાવથી સુંદર સ્વરૂપને ધારણ કર્યું છે, સુંદર સજાવટ કરી છે, શણગારને સજાવ્યો છે, એટલે લાગે કોઈ હારા ઘરની બેન હોય ને એવું લાગે છે. લે ઉભા રહ્યો, મારે ઘેર દીકરાનો જન્મ થયો ને એટલા માટે થઈ અને હું એના માટે મીઠાઈ લઈ આવું. હવે આજે છઠ્ઠી છે, કનૈયાના 6 દિવસ પૂરા થયા. આજ કનૈયાની છઠ્ઠી છે. આજે વિધાતા કનૈયાના લેખ લખવાના છે ને આજે જ લખી નાખ્યું છે કે કનૈયો ધાત્રીનો વધ કરવાનો છે, શરૂઆત પૂતનાથી કરવાનો છે. કન્હૈયાને જશોદાજી જેવા અંદર ગયા. નંદ બાબા છે ને એ તો મથુરામાં ગયા હતા. જશોદાજી જેવા અંદર ગયા, લાલાને એકલો જોયો છે, ખોડામાં લીધો, ખોડામાં લઈને તરત એમ થયું જેવો મોકો મળ્યો સ્તનપાન કરાવવા લઈ ગયા. હવે સ્તનની અંદર માં છે નહીં એટલે દૂધ છે નહીં. માં હોય તો દૂધ હોય, નહીતર દૂધ કેમ હોય? અને ઝેર ચોંટાડેલું છે. ભગવાન બેઠા બેઠા વિચાર કરે, મારો સ્વભાવ છે દૂધ પીવાનો, દૂધ તારામાં છે નહીં. ઝેર પીવું એ આપણું કામ નહીં, ઈ કામ મહાદેવનું. તો તારી પાસે વૈધું હું પ્રાણ. ભગવાને પૂતનાના પ્રાણ સૂચવાના ચાલુ કરી દીધા. ભગવાન પૂતનાના પ્રાણ સૂચવા માંડ્યા છે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે શરણો ભુજોર્મુઃ પ્રસિવન્નાગાત્રાક્ષિપતિ સામુંચ સામુંચ સામુંચ, મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે. હે પૂતના કહે છે કે હે પ્રભુ પરમાત્મા, મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે. પણ ભગવાન કે જે વ્યક્તિ જેવો હોય એવા ભાવમાં જો મારી સમક્ષ પ્રગટ થાય તો હું એને મુક્ત કરું. અને પૂતના અંત સમયે જેવી હતી એ ભાવમાં પ્રગટ થઈ. વિવૃત્ય નેત્રે ચરણો ભુજોર્મુઃ પ્રસીવન્ન ગાત્રાક્ષિપતિ રુરોદ. પરમાત્માને પગે લાગો અને પગે લાગવા જાઓ ને આંખમાંથી આંસુ પડી જાય, પરમાત્મા આપણો સ્વીકાર કરી લે છે. પ્રાણ નીકળવા માંડ્યા એટલે પૂતનાને પીડા થવા લાગી. પૂતનાને પીડા થવા લાગી એટલા માટે થઈને પૂતનાની આંખમાંથી આંસુ પડવા લાગ્યા કે હે ભગવાન, મને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો. અંત સમયે પૂતના જે સુંદર રૂપને ધારણ કરીને આવી હતી એ સુંદર રૂપને નથી ધારણ કર્યું. અંત સમયે એ પૂતનાએ એ સુંદર જે રૂપ હતું એને છોડી દીધું અને પોતાના વિરાટ રૂપને ધારણ રાક્ષસીના રૂપની અંદર આવી ગઈ. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાનાખિલ જીવ મર્મણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજોર્મુઃ પ્રસીવન્ન ગાત્રાક્ષિપતિ રુરોદ. જેવું જે રૂપ હતું એ જ રૂપની અંદર પૂતના પ્રગટ થઈ. એટલા માટે થઈ ભગવાન કે હવે આનો ઉદ્ધાર કરવો પડે. આદિ વ્યાધિ અને ઉપાધિ 3 રીતે પૂતનાને મુક્ત કરી છે. અસલ એ સ્વરૂપની અંદર આવી પ્રાણ સૂચી લીધા અને પૂતના મોટા વિરાટ રૂપની અંદર આવી પડી, અથડાણી, પછડાણી અને પૂતનાનું મૃત્યુ થયું છે. પૂતનાનો ઉદ્ધાર થયો છે. જેવી પૂતનાનો ઉદ્ધાર થયો એ ઉદ્ધાર થતાની સાથે જ પૂતના જેવી પડી છે
અનેક પ્રકારના ઝાડવાઓ પૂતનાના શરીરની નીચે દબાઈ ગયા. હવે દબાઈ ગયા એની પાછળનું એક રહસ્ય છે, કારણ કે માણસ મૃત્યુ પામે એટલે એનો અગ્નિ સંસ્કાર તો કરવો પડે ને. હવે અગ્નિ સંસ્કાર કરવાના લાકડા ના હોય, એવડા મોટા શરીરના લાકડા ક્યાં લેવા જવાના? લાકડા તો ઠીક, એને ઉપાડવી કેમ? એટલે ભગવાન કે પૂતના પોતાના લાકડાની વ્યવસ્થા પોતે જ કરતી ગઈ. અને આમ જ્યાં ગોપીઓ જશોદા બધાય દોડ્યા, ભગવાન પૂતનાની છાતી ઉપર બેઠા બેઠા રમે. એને તો કઈ મગજમાં નમરે, ભગવાન ત્યાં બેઠા બેઠા રમે છે. જશોદાજી દોડીને ગયા અને પૂતનાની છાતી ઉપરથી લાલાને લઈ લીધો છે. લાલાને સુંદર રીતે વાલ કરવા લાગ્યા છે. બધી જ ગોપીઓ એક સાથે મળી અને એને ગૌશાળાની અંદર લઈ ગઈ છે. એ સમયગાળા દરમિયાન નંદ બાબા મથુરાથી પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરતાની સાથે જ જ્યાં જોયું છે તો બધા ગોવાળોએ વાત કરી છે કે આવો આવો બનાવ બની ગયો છે. સાંભળો નંદ બાબા, એક સુંદર સ્ત્રી આવી ઘરે ઘરે બાળકોને જઈને ધાવણ ધવરાવે, સ્તનપાન કરાવે અને બાળકોને જઈને પછી મારી નાખે. અને એ જે સુંદર સ્ત્રી છે એ સ્ત્રી આવી છે જશોદાને ઘેરે આવી છે. આપણા લાલાને લઈ લીધો, એને ધાવણ ધવરાવા ગઈ, પણ લાલાને મારવા આવી ને પોતે મરી ગઈ. પાપ કરવા આવી હતી ને એટલે પોતે મરી ગઈ. પૂતનાના શરીરના ટુકડાઓ કર્યા છે, અગ્નિ સંસ્કાર આપ્યા છે, અગ્નિ સંસ્કાર આપ્યા છે અને પૂતનાના શરીરમાંથી સુગંધી ધુવાળો નીકળ્યો છે. આ વાતની ચર્ચા કરી છે. એ બાદ ગોપીઓ બધી જ સાથે મળી કન્હૈયાને ગૌશાળામાં લઈ જાય છે અને ભગવાનના નામ વડે ભગવાનની રક્ષા કરે છે. અજન્મા ભગવાન તમારા પગની રક્ષા કરે, મણિમાન ભગવાન તમારી ઘૂંટીની રક્ષા કરે, યજ્ઞ પુરુષ તમારા સાથળોની રક્ષા કરે, અચ્યુત તમારા કમરની રક્ષા કરે, હયગ્રીવ તમારા પેટની રક્ષા કરે, કેશવ તમારા હૃદયની રક્ષા કરે, ઈશ ભગવાન તમારા કમરની રક્ષા કરે, સૂર્યનારાયણ ભગવાન તમારા કંઠની રક્ષા કરે, વિષ્ણુ ભગવાન તમારા બાહુની રક્ષા કરે, ઉરુક્રમ ભગવાન તમારા મુખની રક્ષા કરે અને ઈશ્વર તમારા મસ્તકની રક્ષા કરે. આ રીતે 11 ઈશ્વરના નામો દ્વારા 11 ભગવાનની જે ઇન્દ્રિયો છે એની રક્ષાનું વર્ણન કર્યું છે, જેને પૂતનાષ્ટકમ કીધું છે. આ પૂતનાષ્ટક જે છે, જે કોઈ બાળક ઉપર મુસીબત આવી હોય છે એ બાળકને આ પૂતનાષ્ટક સંભળાવે છે, ત્યારે એની ઉપર આવેલી જે મુસીબતો છે એ દૂર થઈ જાય છે. એની ઉપર આવેલા જે આવરણો છે એ દૂર થઈ જાય છે. એ બાદ કીધું છે ચક્રધારી ભગવાન તમારી આગળ ચાલીને તમારી રક્ષા કરે, ગદાધારી ભગવાન તમારી પાછળ ચાલીને તમારી રક્ષા કરે, મધુસૂદન અને અજન એ બંને તમારી બે બગલોની રક્ષા કરે, શંખધારી ભગવાન તમારા કાનની રક્ષા કરે, ઉપેન્દ્ર ભગવાન તમારી ઉપર રક્ષા કરે, હલધર ભગવાન પૃથ્વી ઉપર તમારી રક્ષા કરે, પરમ પુરુષોત્તમ તમારી ચારેય તરફથી રક્ષા કરે, હષિકેશ ભગવાન તમારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તમારા પ્રાણની રક્ષા કરે, યોગેશ્વર ભગવાન તમારા મનની રક્ષા કરે, પૃષ્ણિગર્ભ ભગવાન તમારી બુદ્ધિની રક્ષા કરે, પરમાત્મા તમારા અહંકારની રક્ષા કરે, ગોવિંદ તમે જ્યારે રમતા હોય ત્યારે રક્ષા કરે, માધવ તમે જ્યારે સૂતા હોય ત્યારે રક્ષા કરે, વૈકુંઠમાં જ્યારે ભગવાન તમે ચાલતા હોય ત્યારે વૈકુંઠાધિપતિ ભગવાન તમારી રક્ષા કરે, અને શ્રીપતિ તમે જ્યારે બેઠા હોય ત્યારે તમારી રક્ષા કરે, યજ્ઞ ભોક્ત ભગવાન છે તમે જ્યારે ભોજન કરતા હોય ત્યારે તમારી રક્ષા કરે. આવી રીતે ભગવાનના અનેક પ્રકારના જે કાંઈ પણ પ્રવૃત્તિઓ હતી એ બધી જ પ્રવૃત્તિઓને ધારણ કરી અને એક એક પ્રવૃત્તિના નામ લઈને, એક એક ભગવાનના નામ લઈને એક એક અંગની રક્ષા દર્શાવી છે. આ ભગવાન તમારી આ અંગની રક્ષા કરે ને આ ભગવાન તમારા આ અંગની રક્ષા કરે ને આ ભગવાન તમારા આ અંગની રક્ષા કરે. આવી રીતે જુદ જુદ જાતની રક્ષા કરી છે. અવિધાઓ પૂર્ણ થઈ છે. પૂત એટલે કે જે પવિત્ર ના હોય એને પૂત કહેવાય,
અને ના, પૂત એટલે પવિત્ર અને ના એટલે કે ના. પૂતનાનો અર્થ થાય કે જે પવિત્ર નથી. પવિત્ર શું છે? તો કે જ્ઞાન પવિત્ર છે. અને અપવિત્ર શું છે? અજ્ઞાન અપવિત્ર છે. એટલે પૂતનો અર્થ થાય પવિત્ર, નાનો અર્થ થાય નથી. એટલે પૂતના પવિત્ર નથી. અને એટલા માટે થઈ ભગવાન એ પૂતનાનો પણ ઉદ્ધાર કરે છે. એ બધી ચર્ચાઓ કરવામાં આવી છે. પૂતનાને મોહનું સ્વરૂપ કીધું છે અને એ પૂતનાના મોહ મારે છે એનો અર્થ ભગવાન આપણા શરીરમાંથી મોહને મારે છે. એ બાદ એક સમયની વાત છે, ભગવાને પાર્શ્વ પરિવર્તન કર્યું. પાર્શ્વ પરિવર્તન એટલે ખબર પડે? પાર્શ્વ પરિવર્તન ખબર ના પડે? અર તો અહીંયા હું કથા સાંભળો. પાર્શ્વ પરિવર્તન એટલે પડખું ફરવું, જે આપણે કાયમ ફરીએ. જશોદાજી એક વખત રહોડાના કામ કરતા હતા. ભગવાન સૂતા હતા. ભગવાને પડખું ફર્યું ને જશોદાજી જોઈ ગયા ને જશોદાજીને આનંદ થયો. ઓહો હો, મારા દીકરાએ પડખું ફર્યું ને બધાને ભેગા કર્યા. એ ગોવાળો આવો, બ્રાહ્મણો આવો, આજે ઉત્સવ છે, આખા ગોકુળને ધુવાડા બંધ કરીને જમાડવાનું છે, ક્યાંય રસોઈ ન થવી જોઈએ, બધાય અમારે ઘેર જમવાનું છે. અરે ગોવાળો કે પણ માં, જેથી ઉત્સવ કરવાનો હોય ને તેથી તમે મને અગાઉથી કયો. આજે ઉત્સવ છે, તમે અમને પહેલા કેમ ન કીધું? જશોદાજી મને હમણાં ખબર પડી. અરે પણ છે હું, મારા લાલાએ પહેલી વાર પડખું ફેર્યું. ગોવાળો કે બહુ સારું કહેવાય. જશોદાનો લાખ ખોટનો દીકરો આ પહેલી વાર પડખું ફરે તોય ઉત્સવ થાય. આ પહેલી વાર કોકને ઢીકો મારી આવીએ ને તેથી જશોદાજી ઉત્સવ કરીએ કે કનૈયા કોકને ખોલાઈ રહ્યો. લાખ ખોટનો દીકરો છે, મોટી ઉંમરે થયો, કરે તો જશોદા જ કરે, બીજું કોઈ ના કરે. ભગવાનના ઉત્સવ કરવાની વાત હોય એવી છે. પવિત્ર ભાવને પ્રગટ કર્યો છે. બધી જ ગોપીઓ ભેગી થઈ ભગવાનના અભિષેક કર્યા છે. ભગવાનના અભિષેક કર્યાના આઈએ આપણે પણ સુંદર મનથી ભગવાનનો અભિષેક કરીએ, ભગવાનની માનસી પૂજાને ધારણ કરીએ. આપણા ઘરની અંદર બિરાજતા ઠાકોરજીની પૂજા કરતા કરતા એને સ્નાન કરાવતા હોય એ ભાવથી આઈએ. જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. યમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. જમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. હલકે હાથે અંગો ચોડી લાડ લડાવું સામળા. હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું સામળા. યમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા. વસ્ત્રે અંગો લૂછી આપો પીળું પીતાંબર સામળા. ત્રોયંગે લૂછી આપું પીળું પીતાંબર વાલમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયારા વાડમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા ચોજવાલમાં. કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરું તિલક લગાડું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આખો માયા અંજન મારા વાલમાં. યમુના જલમાં કેસર ઘોડી
સ્નાન કરાવું સામળા. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપકા કરી દઉં ગાલમાં. યમુના જલમાં કેસર ગોળી, સ્નાન કરાવું સામળા. હળવે હાથે અંગો ચોરી, લાડ લડાવું સામળા. હળવે હાથે અંગો ચોરી, લાડ લડાવું સામળા. પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર ઝુમ ઝુમ વાગે, ઓર કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાનમાં કુંડળ, ચોરે ચિતડું ચાલમાં. કંઠે માલા કાને કુંડલ, ચોરે ચિતડું ચાલમાં. મોર મુગટ માથે પહેરાવી, મોરલિયા હાથમાં. મોર મુકુટ માથે પહેરાવું, મુરલિયા હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, વારી જાઉં વાલમાં. કૃષ્ણ કૃપાલુ નિરખી શોભા, વારી જાઉં વાલમાં. જમના જલમાં કેસર ઘોડી, સ્નાન કરાવું સામળા. યમુના જલમાં કેસર ગોળી, લાડ લડાવું સામળા. હળવે હાથે અંગો ચોરી, લાડ લડાવું સામળા. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું સામળા. દૂધ કટોરી ભરીને આપું, પીવા મારા સામળા. દૂધ કટોરી ભરીને આપું, પિયો મારા સામળા. ભક્ત મંડળની નિરખી શોભા, રાખો શરણે સામળા. ભક્ત મંડળની નિરખી શોભા, રાખો ને શરણે. જમના જલમાં કેસર ઘોડી, સ્નાન કરાવો સામળા. યમુના જલમાં કેસર ગોળી, સ્નાન કરાવું સામળા. ઓ હળવે હાથે અંગો ચોડી, લાડ લડાવો સામળા. હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવો સામળા. તને લાડ લડાવો સામળા. તને લાડ લડાવો સામળા. તને લાડ લડાવો સામળા. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. વાછરાણા દાદાની જય. મોવેશ્વર મહાદેવ કી જય. હરસિદ્ધિ માત કી જય.
જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ. પૂતનાના ઉદ્ધારની કથા કહી, એ બાદ પૂતના મોક્ષની જે ચર્ચાઓ છે 2 શ્લોકની અંદર વર્ણવવામાં આવી છે. એ બાદ તૃણાવૃત સકટ ભજનની કથાઓ, એ બધી જે કથાઓ છે આપણે આવતીકાલે કરીશું. અહીંયા આ કથાને અહીં આપણે વિશ્રામ આપીએ છીએ. બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશો. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती, ओ पापियों को पाप से ये तारती. ये अमर पंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला. हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही, ये जग मंगल की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाली, हरि दर्श कराने वाली, हरि दर्श कराने वाली. ये सुख करती दुख हरती, सुख करती ये दुख हरती, ये मधुसूदन की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये मधुर बोल मम पंथ खोल, सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली. श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, ये प्रभु महिमा की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, सदा वसन्तं हृदयारोहिन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् शम्भु, मङ्गलं वृषभध्वजा, मङ्गलं पार्वतीनाथ, मङ्गलाय तनो हरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते. बोल मोवेश्वर महादेव की जय. वासरा डाडानी हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव. આઈએ આ કથાને અહીં આજે આપણે વિશ્રામ આપીએ છીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા, સાથે સૌને લાવજો.